અમદાવાદના સાણંદ વિસ્તારમાં એક મોટી ઘટના સામે આવી છે। દારૂ ભરેલો ટ્રક અચાનક પલટી ગઈ ગયું છે। અમદાવાદના સાણંદ વિસ્તારમાં મુનિ આશ્રમ નજીક એક દારૂ ભરેલો ટ્રક અચાનક પલટી થઈ જતા વિસ્તારમાં ખખડાટ મચી ગયો છે। કે ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધી છે ત્યાં એક આખો ટ્રક જે રાજસ્થાનથી સાણંદ સુધી પહોંચી ગયો છે કે રાજસ્થાન બોર્ડર પાર કરી ચૂક્યો છે, રાજસ્થાન ગુજરાત બોર્ડર પાર કરી ચૂક્યો છે અને પૂરેપૂરો ટ્રક સાણંદમાં અચાનક પલટી થઈ જતો છે। કકડાટ મચી ગયો છે કે આટલા ટોલ ટેક્સ આવે છે, ઓર્ડર આવે છે, દરેક જિલ્લાની બોર્ડર આવે છે, છતાંય તે સાણંદમાં માહિતી મુજબ આ ટ્રક રાજસ્થાન પાસિંગ ધરાવે છે અને રાજસ્થાનમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિ ચાલી રહી હતી ને અચાનક આ ટ્રક કઈ કારણોસર પલટી થઈ જાય છે અને ટ્રક ડ્રાઈવર પલટી ખાતા ટ્રક ઉડીને નાસી જાય છે। અત્યારે તપાસ ચાલુ છે પણ ટ્રકમાં મોટા ભાગે દારૂનો જથ્થો મળી આવ્યો છે અને દારૂની બોટલો આખાય રોડ ઉપર જોવા મળી રહી છે અને કેટલાક સ્થાનિક લોકો એ જ દારૂની બોટલ લૂંટી પણ રહ્યા છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી રહી છે। હવે પોલીસ સામે પ્રશ્નો એ છે કે આટલી બોર્ડરો હોવા છતાં, આટલી ચેકિંગ હોવા છતાં એ પણ 31st નજીક છે અને ગુજરાતમાં દારૂ ઘૂસી ચૂક્યો છે, કારણ કે સાણંદમાં ઘૂસવો, અમદાવાદ નજીક ઘૂસવો એટલે કે ગુજરાતમાં ઘૂસી ગયું। ગાંધીનગર અને સાણંદ વધારે દૂર નથી, છતાંય ગુજરાતના અમદાવાદમાં સાણંદમાં દારૂ ઘૂસી ગયો છે। પોલીસ સામે મહત્વના પ્રશ્નો ઉભા થયા છે કે દારૂ કોણે મોકલ્યો, કોના ઘરે જવાનો હતો અને ટ્રક ડ્રાઈવર કોણ હતો। વધુ માહિતી માટે જોડાયેલા હો DM90 ન્યૂઝ ડિજિટલ ગુજરાત ડિજિટલ ન્યૂઝ। અને મિત્રો, તમારું આ ઘટના વિશે શું કહેવું કમેન્ટ કરીને જણાવજો। DM90 ન્યૂઝ ડિજિટલ ગુજરાત ડિજિટલ